સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે 2 દિવસ પહેલા યુટ્યુબરની હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ બનાવમાં સલાબતપુરા પોલીસે 7 બાળ કિશોર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યામાં રેહાન અને 17 વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા. હત્યામાં રેહાન અને ફૈઝલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે 2 દિવસ પહેલા યુટ્યુબરની હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ બનાવમાં સલાબતપુરા પોલીસે 7 બાળ કિશોર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા, જે મૃતકને પસંદ ન હતું, જે અંગે માથાકૂટ થઈ હતી, જે અંગે અદાવત રાખીને આ તમામ આરોપીઓએ જુબેરની હત્યા કરી હતી. 34 થી વધારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરીને ભાગી ગયા હતા. આરોપીઓને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસની ટીમ કામે લાગી હતી. બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આંજણા ફાર્મ એચટીસી માર્કેટ 1 સામે સાઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માળે દાદર પાસે જુબેર ખાન જહાંગીર ખાન પઠાણ બેસેલો હતો. ત્યારે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ, ફરીદ શેખ હમીદની તથા બીજા 7 બાળ કિશોર ધસી આવ્યા હતા. આ તમામની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા. મૃતકને આ વાત પસંદ ન હતી. આ અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં અરજી પણ કરી હતી, જે અંગેની અદાવત રાખીને તમામ આરોપીએ મળીને જુબેરની હત્યા કરી હતી. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે તેવી વિગત સામે આવી નથી. સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 11/60/2024થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને જીપી એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે. આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18, અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે. આ 2 આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા. આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે, એના કારણે બનવા પામેલો છે. અને હાલે જે 2 મુખ્ય આરોપી અને એની સાથે 7 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, એ તમામને અરેસ્ટ અને ડિટેન કરી લેવામાં આવેલા છે. અને જે એમાં પુખ્ત વયના જે 2 આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી. આરોપીઓને એટલું તો શું જરૂર નથી કે મન્નાર પર 34 ઘઉં મારી તેની હત્યા કરવા માટે? એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે 8 મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી. કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા. જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી. તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.